સદગુરુ મહારાજની જય. લંકા હોનાની હતી. જય જય લંકા હોનાની હતી. લંકા હોનાની ન કહેવાય, પણ આમ હોનાની લંકા એ હળગી જાય. હનુમાને હળગાઈ નાખી અને આ હોનાની દુહાઈ કે રે પાણીમાં. બરોબર ને? હવે આ મોટી ખોટ કહેવાય. એટલું હોનું અત્યારે હોય એટલે આ દેશ સમૃદ્ધ બની જાય. પણ વાત અહીંયા સંતોએ મૂકી કે હોનાની આ સમજવા જેવું છે કે જયારે પાર્વતી અને ભોળાનાથ કૈલાસમાં રહેતા, હવે એમના એ વખતે વસ્ત્ર નતા લ્યો ને, આ હું જ નતું એટલે વાઘ શર્મા પહેરતા, વાઘનું સાંભળું અને ગુફાઓમાં એમાં રહેવાનું કોઈ વ્યવસ્થા નહીં. એટલે પાર્વતી કે આ બીજા બધા દેવતા મોજ શોખ કરે અને આપણે પાદરમાં કારસર શમશાનમાં. હવે આપણે ક્યારે એવું સારું પણ કે આપણે પાયા નો રવા દે ભક્તો નો રવા દે. પછી ક્યાં છે કે વિશ્વકર્માને આદેશ કર્યો કે ભાઈ સોનાની નગરી બનાવી છે. એટલે વિશ્વકર્મા એ સોનાની નગરી બનાવી. કુબેર અહીંયા ખજાનો બધો ઠેલવી દીધો. હવે નવું બને એટલે પ્રતિષ્ઠા કરે ને, આપણે પ્રતિષ્ઠા કરતા ને એ વખતે હોર બોલાવતા કે વિદ્વાન કે રાવણ. હા, રાવણ ક્રિયાકાંડ માં વિદ્વાન હતો, એને બોલાયો. અત્યારે આપણે પંડિતો બોલાવી કેવી ને કે હવે તમારી દક્ષિણા બોલો. એમ રાવણ ને કે બોલો, હવે આ બધું કાર્ય પૂરું થયું એટલે દક્ષિણા તમારી બોલો. એટલે આને શું કીધું કે આ એમ કરો ને, લંકા જ મને આપજો. અત્યારે જો મંદિરો તો માણસો એ બનાવે જ છે, બરાબર બનાવે છે ને. પણ એ પછી પ્રતિષ્ઠા કરી અને એ કઈ આમાં ગામનો કોઈ ન હોય, મહારાજ ન હોય, પંડિતો ન હોય. આ બધા મંદિરો જો આમ જ હોંપ દીધા અને એ પેલા જ હાલ્યું જ આવે, પણ હતું નહીં. પણ આમને કર્યું કે પ્રતિષ્ઠા રાવણ ને બોલાયો. પછી જો એ નગરી આખી લંકા કે મને જ આપી દો અને આપી દીધી દક્ષિણા. એ સોલ્યા મૂક્યું અત્યારે આ લેવા હાટું. એટલે આ વેદોમાં શાસ્ત્રમાં બધે આ જ પકડ કર્યો. જો રામે તો એ વખતે કે સીતાજીએ વ્યાન કર્યું કે મૃગને મારીને લાવો મારે કરશો શિવાડવો. આ બધા સામરા જીવ મારી સામ્રાજ પહેરતા છે ને, બરોબર ને? તો હવે એ સામ્રાજ જો પહેરતા ને, આવા માસ બધા સૂંચતા હોય, શિકાર કરતા હોય, હવે એ આપડે અત્યારે એને પૂજાયું કર્યું. ભગવાન આપડે માની બોલો. હવે કેટલું વાંખ્યું સોળે અને તમે ગમે એટલા જાપ કરો, તપ કરો, તીરથ કરો, તો આ કલ્યાણ તો થતું નહીં. થાય છે ત્યાં કલ્યાણ ના થાય તો જો આ દીકરીઓ કેટલી કરવા સાચું રીશે, ગૌરી વ્રત રીશે, શિવ પાર્વતી નું વ્રત રીશે. આ પેલા સંતોષી માના વ્રત આવ્યા હતા, ભાગ્ય લક્ષ્મી નું વ્રત આવ્યા હતા. અત્યારે આ દિશા જોર જોર કરી જાય 10 દી સુધી. હવે 10 દી સુધી કરે અને છતાં એના રી દીકરીને આવરણ આવે. એ કઈ માતાજી કોઈ ભગવાન બસાવતું નહીં. તમે જોવો ને અત્યારે કેટલું ખોટું હાલી રહ્યું. બરોબર, ખોટું જાજુ હાલી, કોઈ બસાવતું નહીં. અને બધા કલ્યાણ અને કેવું મૂકી દીધું કે સીતાજી એ સિંદૂર હાથામ પૂર્યું કે હનુમાનજી એ કીધું કે આ સિંદૂર શું લ્યો માથામ પૂરો કે ધવણી ને આવડતા વધી જાય કે હનુમાન આખા સિંદૂર વાળા થઈ ગયા. તો રામ નું મૃત્યુ તો આવ્યું જ તે. અત્યારે બેનો દીકરીઓ આ જે સિંદૂર પૂરે છે
તો આજમીને તો આદમી મરવાનું જ આવે મરવાનું જ આવે છે. હવે એમ જ તો થતું ને મરવું જ નહીં. આ બધું કરી મૂક્યું છે અને આ લફરાત વળી ગયા સારા ત્યાં તા પૂરો નહીં પણ એની હાસી વાતમાં ઉભા રહ્યો એનો પડખું દ્યો તો એ 5 વર્ષ વધુ જીવ બધું જ જીવે. નકરા હેથા પૂરે એ જીવ છે નહીં હેથા પૂરતા હોય અને લુગડા હાથે જ ધોતો હોય હવે એ કેમ એનું શું માનવું પછી વત્તા ધર્મનું માધ્યમ શું એમાં પણ એની રાણીમાં રહ્યો એને પડખું દ્યો જેવા તો 5 વર્ષ વધુ લંબે બધું લંબે આવા બધા હાથા પૂરવા કઈ એમ અવશ્ય કોઈની વધતી નથી વધ્યા નહીં. એ એક નિશાની છે કે આનો ધણી છે ઘણી છે. હા, એવી આ નિશાની કરી. નિશાની, હા. નિશાની કરી પછી હાથા બંધ થાય એટલે એમ થાય કે ભાઈ આના ધણી ઓફ થઈ ઘણી જાય ઓફ થઈ ગયો. સુરે સાંડલો બધું ઉતરી જાય છે પછી એ એક નિશાની છે એની બાકી કાંઈ આવું કરવાથી આવડતા કોઈને વધે નહીં વધે નહીં, આવડદાર ન વધે. આવડતા વધે એક છે ઉપાય કે તમારા સુવાસા લાંબા કરો સુવાસા ઘટાડો ઘટાડો જિંદગી કે સુવાસા માટે છે ગંગા શેઠીએ કીધું ને 21,000 અને 600 સુવાસા કાળ ખાય છે 24 કલાકના કાયદેસરના સુવાસા 21,000 ને 600 લેવા જોઈએ. લેવાય. અત્યારે આપણા સુવાસ વાળા વ્યક્તિના ડબલ થઈ જતા હોય. ડબલ થઈ જાય. હા, અત્યારે ડબલ થઈ જાય. મિનિટે 15 સુવાસા લેવાના આવે હા, મિનિટે પણ. લાંબો ઠેઠ નાભી સુધી સુવાસો જાય એની આવડતા વધે એની વધે. એ મિનિટે 15 થાય કલાકે થાય 900 900. અને 24 કલાકે થાય 21,000 ને 600. આ ગંગા શેઠી હાવ અભણ હતા તો એને 24 કલાકના સુવાસા ગણીને આપણને આપી દીધા. એ વખતે કોઈ આવા ટાઈમે નતા કે આ ટાઈમે આટલા લીધા ને આટલા લીધા છતાં એમને આ રીતે ગણતરી કરીને આપી દીધા. અત્યારે એમને વાણે પડે જોવો જ્યાં 4 વેદે ટૂંકા પડે ટૂંકા પડે. એવી તો એની રાણી મૂકી દીધી જરા એમાં ખોટો નહીં. અને આ વેદોમાં તો આ નરસે આપણા નરસૈયાએ કહ્યું કે વેદ વાંચીને અચ્છા ગ્રંથ કરી ગડબડ વાત નો કરી ખરી બાકી તો એમનું એમ છે. સવા ભગત કા વેદ વાંચીને વધ્યા ઝઘડા આશા શબ્દ સંતોએ પકડ્યા દેવત પંડિત પોતે બામણ હતા છતાં એને કીધું ખોટા પુસ્તકના ખોટા પાણિયા પાણી. ખોટા થાય છે કાજીના કુરા અસલ જાતિ સુરો પેટ છે અહીંયા છે સુરાના સગરામ. છોકરા. જયારે અસલ વાત બહાર આવે ને તેથી આ બધું ખોટું પડે ખોટું પડે. હા. બધું ખોટું પડે તો કે આપણે આ ઘણું ઘણું બધું કર્યું છે ઘણી આદતીઓ કરી છે ને પૂંજાઈઓ કરી છે ને ઘણા તપય ધીર્યા છે આ ભૂખ્યા રેવી તપ જ કહેવાય ને. તપક કહેવાય. ઉપવાસ કરી નાખ્યા કહેવાય. હવે ઉપર એ વાસ ઉપવાસ નું કીધું ને એટલે મને યાદ આવ્યું કે આપણે આ કહે છે ને સરક અને નરક તો કે સરક નરક કે એ આ જીવ લઈ જાય ને પછી હવે જીવ શું છે એ જ નથી ખબર. તો બાયા વગર શું ખબર? હા આ જીવ કોને કેવો કોને કેવો? અને સમરાજા લઈ શું જાય એ લઈ શું છે આપણે? એટલે આપડા સંતોએ કીધું કે જાગ્રત નગરી ચોર નહીં લૂંટે રખ મારેગા જમદૂતા. આ જ્ઞાન તમને જો સાપ્રત થઈ ગયો ને ત્યાં જમાય ટૂંકો પડે ગમે ટૂંકો પડે. કે મરવાનો જ નથી પછી એ શું જમ લઈ જવાનું આ કોળિયું મરે. ખોરગું હા હાથમાં તો અમર છે આજમાં તો મરશે. એ તો કોળિયું અમર છે કોળિયું ઓલું થાય. હા હવે એમાં જમ તો કઈ ખોળિયા લઈ નહીં જતો એ તો આઈને પીડ્યું છે કાંઈને પીળું રહે. ઓલો તો અમર છે. ઓલું અમર. હવે તમે આ 84 માં છૂટે જાવ કે ન છૂટે જાવ નક્કી થાય છૂટે જાવ ને નક્કી થાય એટલે શું થાય? છૂટે જાવ ને કે ખોળિયું જલમાં છે ને. હે ગામ એટલે કે જમ એટલે કે છે આ જયારે મૃત્યુ પામે ને તો કે જીવને લઈને વિયો જાય. આપડે ફિલ્મોમાં મુઠ્ઠીમાં લઈને જાતો હોય મોઢેમાં લઈને જાતો હા. ને એ. હવે મુઠ્ઠીમાં જ કઈ હોય નહીં આપડે નક્કી કીધું એમાં જ કઈ હોતું નહીં તો પણ તો દેખાડે જ છે આમ દીવા ઘોડે. એને તો આપણને આ ભરમાયા છે ફિલ્મો વાળા એ આ નાટકો વાળા એવા આપણને ભરમિત કરી દીધા છે ને કે હા શું કઈ સમજાવવા જ નહીં દીધો લ્યો કે આવો રમ હોય હવે કોઈને જોયું ને જોયું એ કોઈ કહેતા નહીં કહેતા નહીં.
હા પાટા ઉપર અસવાડ હોય સિંગડાળો હોય હવે મરી ગયા હોય એ પાછા આવતા જ કે ભાઈ આવું બધું હતું હવે એ જ કઈ કોઈ મળતા નહીં હા દેવાય આવે ને લેવા આવે એને દેવાય આવું જો દેવા આવે લેવા આવે એ દેવાય આવે ને આપણે ઓલી પણ હજી કોઈ ભાડ્યો નહીં ઓલી 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 કઈક ઓલી નથી ફિલ્મ માં આવતું ઓલું હા. નામ તો હું ભૂલી ગયો હા સાવિત્રીનું હા સાવિત્રી હા. સત્યવાન મારી નાખે સત્યવાન વાયન વાય હાલી જાય ભાઈ હવે એલી જાય ગા જાય યાન પછી હા. પાછા જમના ઓલામ જઈને પાછો જીવ ત્યાં પાછો લઈને આવે એ તો ક્ષેત્રે છે તમને હા જમને ખેતર ક્ષેત્રે છે ઈ કે પાછો હજીવન ન કરો તો કાંઈ નહીં પણ મારે દીકરા નથી ને એટલે કે દીકરા થાય એવું કઈક વરદાન આપો વરદાન આપો એટલે ઓલો ધર્મ રાજા તથાસ્તુ તથા ભાઈ પૈસી તો કે હું તો સતી નારી છું પતિ વિના દીકરા થાય ક્યાંથી કી ત્યાં અહીંયા ઈ ક્ષેત્રે ગયો ખેતરે ગયો એ ખેતરે ગયો એટલે આ સતી નારી ગયો એ જ કંઈક ને ઉભા રાખી દીધા આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના 600 મહિના છોકરા કરીને દવાઈ જ દીધા છોકરા કે નહીં છે દવાઈ જ દીધા તક ને ટંકાવતી ત્યાં હરીને હરાયા પાછા પગલા ભરાયા તો એ એટલે જ કીધું ને કે આ દેવ કરતા દુર્લભ એવો આ માનવ દેહ છે. માનવ દે આપણને કોઈ ભગવાન જીવાતો નથી આપણા હાય જીવી આપડા હા બંધ થઈ જાય એટલે કોઈ આવતો નહીં કોઈ ગમે એટલે પૂંજાયું કરી હોય ગમે એટલી સેવા કરી હોય પણ મરી ગયેલા ને હા વિયો જાય કોઈનો હા હાલતો નથી કોઈ નો હાલે ક્યાંય બહુ મારી પૂજા કરી છે લાય 5 વર્ષનો હા આપી દો આને આ બધું ખોટું આંકી મૂક્યું છે બરાબર ને કોઈને જીવાડે નહીં અને કોઈ કીધું ચોખ્ખું કોઈનું છે નહીં બરોબર ને એટલે એમ કે પોતાનું હાય પોતાને જીવવાનું રહે પણ બીજાને હાય જીવા છે કેટલી તકલીફ પડે તકલીફ પડે હા તકલીફ પડે જયારે આ છોકરું માના હાહે વાદળ માં જીવતું ને એ જયારે નાવડો કાપ્યો ને આ રાયડું વિમાન નાખી પોતાને હા લેવાનું થયું પોતાને હા લેવાનું થયું નકર તો ઈ હાય હાલતું વિમાન એમ એટલે હવે આપણે હાલવા ન શીખ્યું હોય ને છોકરો ત્યાં સુધી સાલન કાઢીને જરૂર પડે પડે હા પણ 20 વર્ષનો થઈ જાય ને સાલન કાઢી લઈને નીકળે ને એટલે કોઈક મૂર્ખો ગણે મૂર્ખો ગણે હા કે ભાઈ આ જે શું લ્યો સાલન કાઢી લઈને નીકળે છે એમ પછી એને મૂકી દેવું જોવે હું એમ નથી કહેતો કે આ બધું કાંઈ કરવા જેવું નથી પણ શરૂઆતમાં છોકરાને શિક્ષણ આપણે દેતા હોય કે ભાઈ આપણે ભગવાન માતાજીનું ધ્યાન ધરવું આપડા ભગવાન માતાજી કોણ છે પેલા તો એને ઈ કેવું છો બરોબર ને જો માતાજી જલમ દે એ માતાજી હા એની સિવાય કોઈ બીજી માતાજી છે કબીર સાહેબે કીધું ને કે હાશી માતા ની ખબર ન પડે ને ધોણે કે મુવા તો કે હાશી માતા ને જલમ દીધો એટલી એને ખબર ન હોય કે આ ગૌ માતા ધન મોટો કર્યો છે એ ન હોય તો હું જ ન હોવું હવે એને ખબર એમાં કઈ ખબર નહીં જોરાયું કે જમ નાખી માથા ભટકાડ્યા મઢે ક્યાંથી મેળ પડે કોઈ નહીં મેળ પડવાનો એમાં નહીં રીતથી કે માતાજી રીજી ને ક્યાં રીઝે નાને મોટો કર્યો બહુ એને વેદના થઈ એટલે થાય જ છે ને એટલે કીધું છે કે મા બાપ સિવાય મોટા કોઈ ભગવાન નહીં મા બાપ સિવાય કોઈ મોટા ભગવાન નથી મા બાપ ની જે સેવા થાય એ કરવી અને એ સેવા ભાળે છોકરા પાસે તમારી સેવા કરવી બરોબર ને હવે આપડે જ ખાલી નકરા મઠા મંદિરોમાં આટા માર્યા કે છોકરા ઈ જ કરવાના આપડે ખાટલા પડ્યું રહેવાનું છોકરા જાય મંદિરે એટલે એને મુહૂર્તમાં એને શરૂઆત થી ને આ લાઈન દેવી જો આપણને એ ભાવ છે સેવા કરતા એ કરશે આપડા ભજન ગાવા વિયા જતા આપડા માવતર પીડ્યા હોય ભૂંડાય એ ભજન કીધું ન કહેવાય પેલા તો માવતર ની સેવા કરવી જ હોય એમાં પોતાનો ટાઈમ મળે તમે તો સત્સંગ ભક્તિમાં જાઓ
ને પ્રથમ તો આપણે ઈ કાર્ય આવે આપણા, અને એમાંય પાછું કોઈ આપણે માથે એવું નથી, આપણે ફરજ છે કે હું કઈક કરું છું એવું નથી. એ તો આપણે ફરજમાં આવે. ફરજ, હા, ફરજ કે નાને મોટા કર્યા છે તો આપણે હવે એમની સેવા માંગે છે તો કરવી જોઈએ. કરવી પડે. એટલે આ વસ્તુ આવી છે તો સમજાય એના માટે છે, નથી સમજાય એના માટે તો એના માટે કાંઈ તો જો ઓલા કોઈ ભગવું પાળી જાય, લટાણ દાઢી વાળો પાળી જાય તો અહીંયા બેઠો પગ દાબતો હોય. હા, એટલે એ ખૂન કરીને આવ્યો સીધું જો. હા તો જો છેતરવા હોય તે આવું બધું કરે. જયારે સીતાજી ને છેતરવા હતા તેથી રાવણ એ બાવો બન્યો, સાધો બન્યો, બાવો બન્યો હતો. છેતરવા આને અનસુયા ને છેતરવી હતી ને એને બાવા બની નાયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલો બાવા બની નાયા. આ અહલ્યા ને છેતરવી હતી ને તે ઇન્દ્ર ગૌતમ ઋષિ નું રૂપ લઈને આવ્યો. આ બધે છેતરવાના ધંધા જેટલા આડંબર છે એ છેતરવાના ધંધા છે. લાંબા ટીલા કરવાનું, રટાયું કરવી, આ દાઢીઓ રાખવી, શું આ કઈ ભક્તિ છે? ભક્તિ નો કહેવાય. આ તો બધા આડંબરો છે. જયારે છેતરવાય તે આવું કરે. એટલે આવો બધો હાલે જ રાખવાનો, પણ નક્કી આપણે કરવાનું છે કે હકીકત શું છે એ આપણે નક્કી કરવાનું. આમાં કોઈ ગુરુ કોઈને તારી નથી દેવાની, આપણા મનને આપણે સમજાવવાનું, બરોબર. પણ આ સંતો માર્ગ છે, સંત બતાવે કે સીધો માર્ગ નુકરા તાણે આડું. એ નક્કી તમારે જ કરવું જોઈએ કે સીધો માર્ગ છે તો દલાય ને, શું જો હાલવું જોઈએ, બરોબર ને. એમ પોતે પોતાનામાં એવી શક્તિ તો હોય જ છે, પણ એનો ઉપયોગ કરવો જોઈએ. બધામાં શક્તિ, કોઈ માણસ સામાન્ય નથી, બધામાં શક્તિ પડે જ છે. સદગુરુ મહારાજ